સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ આમ તો ખેડૂતોની જીવાદોરી સમાન છે, પણ અનેક લોકો કેનાલમાં જંપલાવી જીવન લીલા સંકેલી લેતા હોય છે। ત્યારે થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં છેલ્લા 24 કલાકથી પણ ઓછા સમયમાં 3 લોકો કેનાલમાં જંપલાવી જીવન લીલા સંકેલી લેતા સરહદી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ગઈકાલે આધેડ મહિલા અને એક યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર નીકળ્યો હતો, ત્યારે આજરોજ મુખ્ય કેનાલમાં કોઈ યુવકે જંપલાવ્યો હોવાની આશંકાઓને લઈને થરાદ નગરપાલિકાની ફાયર ટીમે તેની શોધખોળ હાથ ધરી હતી। ધીમા પુલિયા પાસે મુખ્ય કેનાલ પર યુવક શર્ટ અને ચંપલ બહાર મૂકી કેનાલમાં જંપલાવ્યો હોવાની શંકાઓને લઈને પરિવારજનોએ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી યુવકની શોધખોળ હાથ ધરી હતી, જેમાં 4 કલાકની શોધખોળ હાથ ધર્યા બાદ ભારે જહેમત બાદ યુવકની લાશ મળી આવતા તેની ઓળખ કરતા પ્રવીણભાઈ રામાભાઈ રાવળ મારકા રહે થરાદ હોવાનું જાણવા મળ્યું હતું। વધુમાં યુવકની લાશને તેના વાલી વારસાને સુપરત કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના થરાદના પૂર્વ પટ્ટાના ગામોને પાણી મળી રહે અને તળ ઊંચા આવે, જેને લઈને સરકાર સતત કાર્યરત છે। ત્યારે સીપુ યોજના હેઠળ ગામડાઓના તળાવો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં તાલુકાના કેટલાય ગામડાઓમાં તળાવ ભરવામાં આવી રહ્યા છે। વડ ગામડાના અગ્રણી ધરમસિંહભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં આવેલ વિવિધ તળાવમાં પાણી આવતા ઉનાળુ સિઝનમાં પણ ખેતીમાં સારો એવો ફાયદો થશે અને હાલમાં ચોમાસું વાવેતર પણ ખેડૂતો કરી રહ્યા છે। નર્મદાના પાણી આવતા જ અમારા વિસ્તારમાં આ વર્ષે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે પાણીથી તળાવ ભરવાનું કાર્ય કરી રહ્યા છે, ત્યારે અમે ખેડૂતો સરકારનો અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કરીએ છીએ। ત્યારે તળાવમાં પાણી આવતા જમીનમાં આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતો 1000 થી 1200 ફૂટ સુધીના બોરવેલ બનાવી પાણી ખેંચી રહ્યા છે। ત્યારે તળાવમાં પાણી આવતા જમીનમાં પાણીનું તળ ઊંચું આવશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે તેમ જણાવ્યું હતું। હું ચૌધરી ધરમસિંહભાઈ રેખાભાઈ ગામ વડગામડા હું જણાવું છું કે સરકારશ્રીએ ઉનાળામાં પણ તળાવ ભરેલા રાખ્યા હતા, અત્યારે પણ સતત તળાવ ભરેલા રાખવાથી ખેડૂતોને ખૂબ સારો એવો મગફળી ઉનાળુ બાજરીમાં ખૂબ સારો ફાયદો થયો છે। એટલે ગુજરાત સરકારનો અને માન્ય શ્રી ધારાસભ્ય શ્રી અમારા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પણ ખૂબ ખૂબ આભાર, જેથી કરીને ખેડૂતોને સારું એવું પાકનું ઉત્પાદન થયું છે અને અત્યારે પણ મગફળી અને ચોમાસું પાકનું વાવેતર અમે ચાલુ કરીએ છીએ અને તળાવ સતત ભરેલા રહે છે। બનાસકાંઠામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેર કરી રહ્યા છે, ત્યારે દિયોદર, કોટડા, રૈયા, નવા વખા ગામોમાં વરસાદે દસ્તક દેતા ખેડૂતો માટે ખુશી લાવી છે। આજે સતત ત્રીજા દિવસે દિયોદરમાં વરસાદ વરસતા દિયોદરના દેલવાડા રોડ, પોલીસ સ્ટેશન રોડ, દિયોદર જૂના બસ સ્ટેન્ડ, જેતરા ચોકડી સર્કલ પાસે ઢીચણસમાં પાણી ભરાયા હતા। તો આ તરફ જેતરા ચોકડી પાસે વરસાદી પાણી ભરાતા ભાભર, થરાદ, સુઈગામ અને દિયોદરના કોટડા, જાડા, કોતરવાડા, પાલડી, લવાણા, જેતરા વિસ્તારના વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। તો દિયોદરના જેતરા સર્કલ પર ઢીચણસમાં પાણી ભરાતા આજે દિયોદરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાઈવે સર્કલ પર બનાવેલ વરસાદી પાણીના નિકાલ માટે કરોડોના ખર્ચે બનાવેલ ગટરની કામગીરીની પોલ વરસાદે ખોલી નાખી છે। ત્યારે નગરોલ તંત્રના વાંકે આજે દિયોદર નિર્દોષ વાહન ચાલકો અને લોકોને જેતરા સર્કલ પર ઢીચણસમાં પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો થોડા દિવસો પહેલા જેતરા સર્કલ પાસે દિયોદર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રી મોન્સૂન કામગીરીને લઈને સર્કલ પાસે વરસાદી પાણીના નિકાલ માટે મોટા ખાડા ખોદી કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ગટર વ્યવસ્થાની લાજને ઢાંકવા મોટા ખાડા ખોદાય છે, પણ તંત્રના પાપે પ્રથમ વરસાદે પીડબ્લ્યુડીની કામગીરીના લીરે લીરા ઉડાડ્યા છે। ત્યારે સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજની કામગીરી સાથે
સર્વિસ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થાની કામગીરીની પોલ ખોલી નાખી છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત રહેતા આજે પીડબ્લ્યુડીના પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન કરાતા વાહન ચાલકો અને લોકો પરેશાન થઈ રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે શાળા પ્રવેશ ઉત્સવ સમય દરમિયાન વાલીઓએ શિક્ષકની ગુણવત્તાને સવાલો અને હોબાળો કરતા નજરે પડ્યા હતા. ધોરણ બીજા અને ત્રીજામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રાથમિક જ્ઞાન નબળું હોવાનો આરોપ વાલીઓએ કર્યો હતો. પાયાનું શિક્ષણ નબળું હોવાથી વાલીઓ શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં જાહેરમાં વિદ્યાર્થીઓના પ્રાથમિક જ્ઞાન ચેક કરવાની માંગ કરી હતી. જોકે ડૉક્ટર જયપાલસિંહ, મુખ્ય અગ્ર સચિવ વન સંરક્ષણ વિભાગ ગાંધીનગરની હાજરીમાં વાલીઓએ શિક્ષણ વિશે સવાલ કરાતા શિક્ષકોએ વાલીઓને સમજાવવાની કોશિશ કરી હતી. ત્યારે શું કહે છે વાલીઓ? ધનકવાડા ગામમાં શાળા પ્રવેશ ઉત્સવ રાખેલ હતો ત્યારે ગામ લોકો દ્વારા કથળતા શિક્ષણ વિશે અધિકારીઓને રજૂઆત કરી હતી. બાળકોને રૂબરૂ બોલાવીને તપાસ કરાવતા એવું સાબિત થયું હતું કે ખરેખર શિક્ષણ કથળેલું છે એવું અધિકારીઓએ પણ સાબિત કર્યું હતું. એ ઉપરથી અધિકારીઓ અમને આ રૂબરૂ તપાસ કરતાં કહેલું હતું કે અમે આની તમારી રજૂઆત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું એવું અમને આશ્વાસન પણ આપેલ છે. બીજું, મારી એક વાલી તરીકે અપીલ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આના પર તપાસ કરે એવી હું આશા રાખું છું. આજ રોજ ધનકવાડા પ્રાથમિક શાળાની અંદર પ્રવેશ ઉત્સવ હતો. એના લીધે બહારથી અધિકારીઓ આવેલા હતા અને ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે શિક્ષણની અંદર જે 1 થી 5 ધોરણ ભણતા હોય એવા બાળકોને ચોથા ધોરણમાં ભણતા બાળકો, 5મા ધોરણના બાળકો ભણતા હોય એમને હજી સુધી એમના ક્લાસની અંદર કે ધોરણની અંદર કેટલા વિષય છે એમનું પણ ધ્યાન નથી. અને 1 થી 100 સુધી એકડી નથી આવડતી, બારાક્ષરી નથી આવડતી, ABCD પણ નથી આવડતી એવા વિદ્યાર્થીઓ ચોથા અને 5મા ધોરણની અંદર ભણતા હતા. એથી ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સાહેબશ્રીને, અને સાહેબશ્રીએ પણ આદેશ કરેલો છે કે આ જે શિક્ષણ છે એની અંદર અમને ક્યાંક ને ક્યાંક થોડા ઘણી કમી દેખાઈ રહી છે, તો ગાંધીનગર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે અથવા તો અમે ગામ લોકો દ્વારા જે તે સ્ટાફ છે તમામ શિક્ષકો એની બદલી કરી અને સારો સ્ટાફ અહીં આપવામાં આવે, જેનાથી આ બાળકોનું શિક્ષણ છે એ બગડે નહીં. અને આ બાળકોને જે અત્યારે તકલીફ પડી રહી છે, જે કેજીની અંદર ભણતા હોય છે વિદ્યાર્થીઓ એમને પણ આવડતું હોય છે એટલું 5મા ધોરણના વિદ્યાર્થીને આવડતું નથી. તેથી આ અપડાઉનિયા શિક્ષકો છે અમુક તો જે અપડાઉન કરે છે, જે પાટણ મહેસાણાથી અપડાઉન કરે છે, 5 વાગ્યાના ટાઈમે જવાનું, સવારની સ્કૂલ હોય તો ટાઈમસર નહીં આવવાનું, આવું બનતું હોય છે. અને અપડાઉનિયા શિક્ષકો 1.5-2 કલાકનું ટ્રાવેલિંગ કરીને આવેલા હોય છે. ટ્રાવેલિંગ કરી અને જે 1.5-2 કલાકનું ટ્રાવેલિંગ કરીને આવેલો માણસ છે એ થાકી જાય છે. થાકીને બાળકોને શું ભણાવવાના? એથી સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને જે તે પ્રશાસનને પણ અમે કહીએ છીએ કે આ બાળકોનું ભવિષ્ય ન બગડે અને જે તે રજૂઆતો છે એની અંદર કડકમાં કડક અમલ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે દક્ષા ઠાકોર નામની દીકરીએ પુનર્જન્મનો દાવો કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે દક્ષા ઠાકોરે તેના પિતા સાથે કલેક્ટર કચેરીની મુલાકાત કરી હતી. મુલાકાતમાં કલેક્ટરે દક્ષા ઠાકોર સાથે પુનર્જન્મને લઈને અનેક સવાલો કર્યા હતા, જેમાં દક્ષા ઠાકોરે હિન્દીમાં કલેક્ટરને તમામ સવાલોના જવાબ આપ્યા હતા. જોકે કલેક્ટરનું કહેવું છે કે ફેમિલી બેકગ્રાઉન્ડ જોતાં આશ્ચર્ય લાગે તેવી ઘટના છે અને પુનર્જન્મ એ સંશોધનનો વિષય છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં પુનર્જન્મની યાદ આવી હોય તેવી વાતો ચાલે છે. દક્ષા સાથે રૂબરૂ ચર્ચા કરી આશ્ચર્ય થાય તેવી ઘટના છે. હાલ લોજિકલી સમજાય તેમ નથી. આગળ જતાં દીકરીની સલામતી અને તેના ભણતર માટે રજૂઆત કરી છે, જેને ધ્યાને રાખી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે. ભવિષ્યમાં વેરિફિકેશનની પદ્ધતિ જો ધ્યાને આવે તો તે પણ કરવામાં આવશે. ખૂબ જ નાની વયે ખૂબ જ મોટી મોટી વાતો દીકરી કરે છે, તે ખરેખર आश्चर्यजनक है। रक्षा नाम है? अच्छा, काम घर का है आपका?
घर में करता? वो जगह लगता है। अच्छा, और आपके घर में कौन कौन? बस हमारे घर से यही दूर है, हमारे घर से दूर नहीं। अच्छा, और कौन कौन है आपके घर पे? हमारे घर में बहन है, भाई है। अच्छा, क्या नाम है आपके भाई बहन का? एक का नाम स्वाति, एक का नाम हैप्पी और मेरी मम्मी का नाम है उसका नाम गीता है। क्या नाम है? उसका नाम गीता है। गीता है। अच्छा, चलो बहुत बढ़िया बात है। आती है? हाँ, क्यों? मैंने गुजराती कम रख दिया है। हाँ, गुजराती मैंने कम रख दिया है। कम रख दिया है? हाँ, गुजराती मुझे अच्छा नहीं लगता। क्यों भाई, ऐसा क्यों? गुजरात अच्छा लगता है, गुजराती अच्छा नहीं लगता? हाँ, बड़ी होके फौजी की नौकरी लेना चाहती हूँ। फौजी बनना चाहती हूँ? क्या करूंगी फौज में जाके? बंदूक मार दी। किसको? अरे बेटा, फौज में तो खाली बहुत मेहनत करनी पड़ती है, वो बंदूक तो कभी मारने नहीं मिलता। तभी मारने मिलता है। कभी नहीं मिलता, कभी नहीं मिलता। नहीं मिलता। तुम फौज वाले को जाके मिलो, वो सब रोते रहते हैं, कभी बंदूक चलाने नहीं मिलता। तो क्या आपको का घर तक कहा भी चोर नहीं है? हाँ, तो क्या इधर कहा भी चोर नहीं है? चोर नहीं है, बिल्कुल कहीं चोर नहीं है। कहीं चोर नहीं है? नहीं, बिल्कुल चोर नहीं है। चोर होगा तो करूंगी। अच्छा, जॉब होगा तो करूंगी। अच्छा अच्छा, चलो बहुत अच्छी बात है। तो आज शॉपिंग हो गई कि बाकी है अभी? अभी बाकी है। बाकी है? मैंने सोचा कि आपको मिले। अरे वाह, पहले मिला। बहुत अच्छा सोचा बेटा, बहुत अच्छा सोचा। पहले मिलने का सोचा, हाँ। बाद में शॉपिंग करने का सोचा। અચ્છા, તો કાં આજે જે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનર્જન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન, એ આજે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી. આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ, અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી. એની અંદર આગળ જે ક્લેમ્સ છે એને કઈ રીતે વેરીફાઈ કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે. તો આગળ જતા દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાઓ છે એ લેવામાં આવશે, અને ભવિષ્યમાં કોઈ વેરિફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવામાં આવશે. આમ હિન્દી ભાષામાં જે વાત થાય છે, આમ થોડું આ વિસ્તારની અંદર અને એમની જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોતા એ થોડું વધારે આશ્ચર્યજનક છે, અને ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો બેન કરે છે, તો એ ખરેખર આશ્ચર્યજનક વિષય છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.